નમસ્કાર મિત્રો, ભર શિયાળે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની જેમ વાતાવરણ બદલાણું. ગુજરાતનું વાતાવરણ અત્યારે બગડવા લાગ્યું છે. ખાસ ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને મિત્રો અંત સુધી જાણી લેજો, કારણ કે રાજ્યની અંદર માત્ર આજ 1-2 દિવસ નહીં પરંતુ આવનારા 1 અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટા ઉથલ-પાથલ અને પલટાવો આવશે. ઠંડીને લઈ માવઠાની સંભાવના, ખેડૂતો ચિંતામાં મુકાણા, કારણ કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમદાવાદથી લઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ દિવસ દરમિયાન મિત્રો વાદળ છાયા વાતાવરણથી ધુમ્મસનો માહોલ. વાહન ચાલકો પણ જાણી લે, કારણ કે ધુમ્મસની પણ આગાહી છે ને માવઠા ઠંડીને લઈ. આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક આ વિડીયોની અંદર મેળવીશું. ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીમાં તમે અત્યારે જોઈ શકો છો, છેલ્લા 2-3 દિવસથી બંગાળની ખાડીમાં મિત્રો એક વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. અત્યારે દક્ષિણી ભારતના ઈશાન કોણ ઉપર મિત્રો ચોમાસા શરૂ છે ને આ ચોમાસાની અસરના કારણે ત્યાં બંગાળની ખાડીમાં સક્રિય વેલ માર્ક લો પ્રેશર અને અરબ સાગરમાંથી અત્યારે સક્રિયતાના કારણે જે બંને તરફથી વાયુનું વહન અત્યારે ગુજરાતના વાતાવરણમાં ભેજને લઈને આવી રહ્યું છે, તો બીજી તરફ આ શિયાળાની અંદર મિત્રો અત્યાર સુધીનું સૌથી મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તરી ભારતના ભાગો પરથી જોઈ શકો છો પસાર થતું જોવા મળી રહ્યું છે ને. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભની અસર અરબ સાગર અને બંગાળની ખાડીની સક્રિયતાના કારણે રાજસ્થાન લાગુના ભાગો ઉપર મિત્રો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, અને જેની અસરના કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાતાવરણમાં એક અચાનક પલટો આવ્યો છે ને જે ખેડૂતોના ખેતી પાકો માટે પણ મિત્રો કહી શકાય કે નુકસાની આપી શકે છે. તો તમામ અપડેટ આપણે મેળવીએ, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો મિત્રો આ માવઠા પછી પણ જાન્યુઆરીની અંદર ઉપર માવઠાની સંભાવના કરી છે. પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો કયા વિસ્તારની અંદર કયા જિલ્લામાં કઈ તારીખે આગાહી છે વરસાદની ને મિત્રો એટલું જ નહીં, ગુજરાત હવામાન વિભાગે પણ જાણી લો. આ તમામ અપડેટ મેળવીએ પહેલા મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા આપને જણાવી દઈએ તો અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં મિત્રો ગઈકાલ જે ડિપ્રેશનની કેટેગરી જોવા મળી રહેલી સિસ્ટમ કે જે અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં બંગાળના ઉપસાગરની અંદર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ અત્યારે પણ હજુ આ સેન્ટરથી લઈ પોતાના વ્યાપની અંદર મિત્રો 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનોની સાથે જ અમુક ભાગોમાં વરસાદ, આ સાથે જ દક્ષિણી ભારતના તટીય આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગોમાં વરસાદની આગાહી અત્યારે ભારતીય મોસમ વિભાગે કરી છે. તો બીજી તરફ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ઉત્તરી ભારતના ભાગોની અંદર પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરથી લઈને ભાગોની અંદર બરફ પડવાની સાથે ભાગોમાં વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે કરી દીધી છે. ગુજરાત રાજ્યની અંદર પણ રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમના કારણે વાતાવરણીય પલટો મિત્રો યથાવત રહેશે ને જેમાં 24 તારીખ પછી તો અમુક ભાગોની અંદર વરસાદ પડવાની પણ રહેશે સંભાવના. સૌથી પહેલાં આપણે મિત્રો ભારતીય મોસમ વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોથી લઈ ભારતના કયા ભાગોમાં ઠંડી અને વરસાદની કેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી એ જાણીએ. તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઉત્તરી ભારતના ભાગોની અંદર જેમાં કડકડતી ઠંડી પડવાને લઈ ભારતીય મોસમ વિભાગે યલો એલર્ટની ચેતવણી અત્યારે જાહેર કરી દીધી છે, જેમાં રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના ભાગોની અંદર ધુમ્મસની સાથે કડકડતી ઠંડી હોય, તો બીજી તરફ જોઈ શકો છો બંગાળની ખાડીમાં સક્રિય વેલ માર્ક લો પ્રેશરની અસરના કારણે આંધ્રપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની સંભાવના અત્યારે આપવામાં આવી છે. આ સાથે જ તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે કે જે પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને મિત્રો 24મી ડિસેમ્બરના દિવસે આંધ્રપ્રદેશની સાથે જ જોઈ શકો છો અરબી સમુદ્રના કાંઠાના જે કર્ણાટકથી લઈ ઝારખંડ એ લાગુથી લઈ આંધ્રપ્રદેશ તમિલનાડુના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જોઈ શકો પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશથી લઈ કર્ણાટકના ભાગોથી લઈ આપણા ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદ પડવાની સંભાવનાને લઈ ગુજરાત હવામાન વિભાગે
26મી ડિસેમ્બરનો અત્યારે જે આગાહીનો મેપ વરસાદને લઈને જાહેર કર્યો છે, જેમાં મિત્રો ઉત્તરી ગુજરાતના જિલ્લાથી લઈ મધ્ય પૂર્વ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર જોઈ શકો છો 26 તારીખથી છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની સંભાવના ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જાહેર કરી દીધી છે। આપણે મિત્રો માછીમારો માટેનો પણ ફિશરમેન વોર્નિંગ ગ્રાફ બતાવીએ તો જોઈ શકો છો IMD તરફથી ઓફિશિયલી જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બંગાળની ખાડીના કાંઠાના આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર જે વિસ્તારોની અંદર મિત્રો ગ્રે કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં સક્રિય સિસ્ટમના કારણે જોઈ શકો છો 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે અને અમુક વાર 55 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનોની સાથે એ ભાગોની અંદર મિત્રો તોફાની વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે ને જેમાં 26 તારીખ સુધી બંગાળની ખાડીની સિસ્ટમની અસર એ ભાગોમાં વર્તાઈ શકે છે। અને મિત્રો હવે પછી જોઈએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર હવે ગુજરાતની અંદર મિત્રો ઠંડીમાં ઘટાડો નોંધાશે અને વરસાદ પડશે। ભારતીય મોસમ વિભાગની સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તારીખ વાઇઝ આપણે મિત્રો આમ જોઈ શકો છો તમે, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં આ વાતાવરણી પલટો વધુ આવવાની સંભાવના છે અને રાજસ્થાનના ભાગોમાં તો અત્યારથી જ જોઈ શકો છો મિત્રો કે વરસાદ માવઠાના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે અને રાજસ્થાનના ભાગોથી જેમ જેમ 23 તારીખ મિત્રો 24 તારીખ 25 તારીખ એમ દિવસો આગળ વધતા જશે તેમ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડી અને રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના કેટલાય વિસ્તારોથી લઈ રાજસ્થાનના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર પણ ઘણા વિસ્તારો હશે કે જ્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર માવઠારૂપી વરસાદ પડી શકે છે। હાલ જોવા જઈએ તો મિત્રો જે ગુજરાતની અંદર વાતાવરણનો પલટો આવ્યો છે તે 3 બાજુએથી જોવા મળી રહેલી સક્રિયતા છે, જેમાં અરબી સમુદ્રમાંથી પણ ભેજ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં પણ અત્યારે એક ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે અને ઉત્તર ગુજરાતથી લઈ ઉત્તર ભારતના ભાગો સુધી અત્યારે જોવા મળી રહેલી વાદળોની હલચલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જામી છે ને જેના કારણે ગુજરાત ઉપર આ પ્રમાણેનો માહોલ જોવા મળશે। ખાસ કરીને મિત્રો વાદળછાયા વાતાવરણની સાથે ધુમ્મસ સાથેનું વાતાવરણ ગુજરાતનું જોવા મળે તો વાહન ચાલકોએ સાવચેતી મિત્રો વાહન ચલાવવા, કારણ કે મોટા અમદાવાદ જેવા શહેરોની અંદર વાદળછાયા વાતાવરણથી ધુમ્મસનું માત્રા સવાર દરમિયાન વધુ જોવા મળી શકે। અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આ માવઠાને લઈને આપણે આગાહી ફટાફટ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે 25મી ડિસેમ્બરથી લઈ અને મિત્રો 27મી ડિસેમ્બર સુધીની અંદર મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી તેમણે આગાહી કરી છે અને તેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠા થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલું જ નહીં મિત્રો, જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો આ જોવા મળશે। મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસ એટલે કે 14મી જાન્યુઆરી બાદ પણ ગુજરાતની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો થશે। માવઠું થવાની સંભાવના જાન્યુઆરીની અંદર પણ રહે તેવી અંબાલાલ પટેલે કરી છે અને મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત વાદળો બનવાને લીધે મોટો પલટો આવી શકે છે। આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી પણ 26 તારીખ પછી 26, 27 અને 28મી ડિસેમ્બરના રોજ ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા વરસાદ પડવાની આગાહી જે જાહેર કરી છે, જેમાં 26મી તારીખનો જે મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદરૂપી માવઠાની સંભાવના અત્યારે હવામાન વિભાગે પણ જાહેર કરી છે અને મિત્રો 27 તારીખે પણ કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોને દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ડાંગના ભાગો છે કે તે ભાગોની અંદર 27-28 તારીખના દિવસે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના પડી શકે છે અને મિત્રો કચ્છની અંદર પણ માવઠું થવાની સંભાવના। આમ આ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર માવઠા પડવાને લઈ આગાહી આપવામાં આવી છે।
એમણે જણાવ્યું કે આ માવઠાની સંભાવના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર વધુ જોવા મળી શકે, એમાં પણ રાજસ્થાન લાગુના બોર્ડરના ગુજરાતના જે સ્થળો છે જેમાં બનાસકાંઠાના વાવ, થરાદ, આ સાથે જ ઈડરથી લઈ સાબરકાંઠાના જિલ્લાથી લઈને પાટણ, મહેસાણાના ભાગોમાં 26, 27 અને મિત્રો 28મી ડિસેમ્બરના દિવસો દરમિયાન વધુ માવઠાની સંભાવના રહેશે। આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના વાયુનું વહન ધીમે ધીમે ગુજરાતની નજીક અને રાજસ્થાનના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગોમાંથી વાદળોનું વહન ગુજરાત ઉપર આવી રહ્યું છે ને જેના કારણે પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ મહીસાગર, અરવલ્લીના ભાગોમાં પણ આ દિવસો દરમિયાન હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે માવઠું પણ થઈ શકે ને મિત્રો અત્યારે સંભાવના છે કે મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના જિલ્લામાં આ દિવસો દરમિયાન વરસાદની સંભાવના પણ હળવાથી મધ્યમ પ્રકારની પડી શકે। અમુક વિસ્તારોની અંદર અડધા ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકે તેવી સંભાવના અત્યારે મોડલો બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આગાહી જેમાં 26થી લઈ 28મી તારીખની વચ્ચે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં વાદળિયા વાતાવરણથી હળવા સામાન્ય રૂપી ઝાપટા રૂપી માવઠાની સંભાવના। દક્ષિણી ગુજરાતની અંદર પણ નર્મદા, તાપી, ડાંગ, વઘઈ લાગુ વલસાડના પંથકોમાં હળવા સામાન્ય ઝાપટા રૂપી માવઠું અને કચ્છની અંદર મિત્રો વાદળિયા રૂપી ઘાટા વાદળા રૂપીનું વાતાવરણ બને, બાકી વધુ વરસાદની ત્યાં સંભાવના નથી અને સૌરાષ્ટ્રની અંદર પણ અન્ય જિલ્લાની અંદર વધુ સંભાવના નથી તેવી સંભાવના અત્યારે પરેશ ગોસ્વામીએ જણાવી છે। મિત્રો મોડલમાં પણ તમે નિહાળી શકો છો કે ગુજરાત ઉપર વાદળોનું એક મોટું વહન 3 દિવસ સુધી રચાશે ને જેના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી લાગુના મધ્ય જિલ્લાની અંદર આ માવઠું પડે તેવી સંભાવના છે। ખેડૂતો ખાસ સાવચેત રહેજો। આ માવઠાની થોડી વધુ સંભાવના આ વખતે જોવા મળી રહી છે। નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી આવજો। જય હિન્દ।